કેમ છો મિત્રો? નિત્ય ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીપીએમસી એક્ટ 1949ના આઈએમપી એમસીક્યુ સિરીઝનો પાર્ટ 7 જોવાના છીએ. 6 પાર્ટ આગળના જોયા ન હોય તો જોઈ લેજો મિત્રો, તમે રહી ના જતા. ઘણા બધા મિત્રો મારી સાથે જોડાયેલા છે, આપણી જે ચેનલ છે એની સાથે જોડાયેલા છે, બરોબર. અને ખૂબ સારો એવો પ્રતિસાદ તમારો મળ્યો છે. આગળ જે 6 પાર્ટ આપણે પૂરા કર્યા, આ સિવાય જે એક્ટ આપણે પૂરો કર્યો એની અંદર પણ ઘણા બધા મિત્રોએ એ વિડીયોઝ જોયા છે, બરોબર. તો તમે પણ જો નવા હોય આ ચેનલની અંદર તો એ એક્ટ અને આ 6 પાર્ટ જોઈ લેજો. આ 7મો પાર્ટ છે, આપ અત્યારે જોઈ લો, પછી આગળના પાર્ટ જોઈ લેજો, બરોબર. ખૂબ સારી રીતે આપણે એક્ટ તમારી સામે પીરસવાની એક કોશિશ કરી છે કે જેથી સરળ ભાષામાં તમને એક્ટ સમજાય, બરોબર. બધાને ખબર જ છે કે આ જે જીપીએમસી એક્ટ છે એ લગભગ 300 થી 350 પેજનો છે અને ઇંગ્લિશમાં છે. તો એને કવર કરવો બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. તો આપણે એને ગુજરાતીમાં અને એકદમ સરળ ભાષામાં તમારી સામે પરોસ્યો છે. ઓકે, તો એ એક્ટના વિડીયો તમે જોઈ લો. એના પછી આ જે આપણે જે સિરીઝ આખી ચાલુ કરી છે આ એમસીક્યુઝની, બરોબર, કે જેની અંદર આપણે જે આઈએમપી એમસીક્યુઝ છે એ બધા આપણે કવર કરીએ છીએ. તો એ પણ એના પછી જોઈ લો, બરોબર. તો તમારો આખો જે કોન્સેપ્ટ છે એ બધો ક્લિયર થઈ જશે અને આ જીપીએમસી એક્ટ આખો તમારે કમ્પ્લીટ થઈ જશે. કે કોઈ પણ એક્ઝામ હોય આવનારી, તમારી એસએમસીની હોય, એએમસી હોય, એફએસઓ હોય, કોઈ પણ એક્ઝામની અંદર આ જે જીપીએમસી એક્ટ છે એ એમાંથી જે કોઈ પ્રશ્ન પૂછાય તો તમને આવડે એવી રીતે તમારે તૈયાર કરવાનું છે. ઓકે, હવે આ એમસીક્યુ સિરીઝ આપણે એટલે લઈને આવ્યા છીએ કે તમે જે તૈયારી કરી છે એનું મૂલ્યાંકન કરવા થાય, બરોબર. ક્યાં સુધી તમે પહોંચ્યા છો, તમને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, તેમાં ઓછા માર્ક્સ આવે છે, કયા ચેપ્ટર્સની અંદર ઓછા માર્ક્સ આવે છે, તો એ ચેપ્ટર્સ તમે ફરીથી વાંચી શકો, એક વખત ફરીથી રિવિઝન કરી શકો. આપણે એના માટે થઈને આ સિરીઝ લઈને આવ્યા છીએ, બરોબર. અને આગળ પણ આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખીશું. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો શેર કરજો, બરોબર. અને લાઈક જરૂર કરજો, બરોબર. લાઈક જરૂર કરજો મિત્રો. ઓકે, સૌથી પહેલા તો લાઈક જ કરી નાખો, એના પછી વિડીયો ચાલુ કરજો જોવાનો. ઓકે, તો અમને પણ થોડી ઇન્સ્પિરેશન મળી રહે કે તમે બધાના મિત્રોનો જે સાથ સંગાત છે એ સારો છે, અમારી સાથે જોડાયેલા રહો છો. તમને કોઈ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો એ કમેન્ટની અંદર જરૂર જણાવો. આગળ 1-2 વિડીયોની અંદર એવું થયું છે, બરોબર. તો પ્રશ્નની જવાબની અંદર ક્યાંક ભૂલ પણ હોય તો તમને એવું લાગે કે આ પ્રશ્નમાં ડાઉટ છે તો એ જણાવજો. ઓકે, તો જરૂર હું કરેક્શન એની સાથે મૂકી દઈશ, મતલબ કે કરેક્શન કરી દઈશ. ઓકે, ચલો 7મો વિડીયો મતલબ કે 7મો પાર્ટ આપણે જોઈશું જીપીએમસી એક્ટનો. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન વિધાનો તપાસવાના છે. કલમ 127(1) મુજબ નીચેના વિધાનો તપાસો. ચાલો, પહેલું વિધાન છે મિલકત વેરો લાદવો એ કોર્પોરેશન માટે ફરજિયાત છે. વિધાન સાચું છે કે ખોટું છે? તો કે સાચું છે. કોર્પોરેશન માટે મિલકત વેરો લાદવો એ ફરજિયાત વસ્તુ છે. ઓકે, મોબાઈલ ટાવર પરનો ટેક્સ લાદવો એ કોર્પોરેશન માટે મરજિયાત છે. આ સાચું છે કે ખોટું છે? તો અહીંયા મિત્રો આ વિધાન ખોટું છે, બરોબર. એ મરજિયાત નથી, એ ફરજિયાત છે. ઓકે, તો અહીંયા તમારો એ જવાબ જે છે એ સાચો આવશે.
માત્ર એક વિધાન સાચું છે. આગળ જોઈએ. કલમ 127(2) મુજબ નીચેનામાંથી કયો વેરો મરજિયાત વેરો છે? મરજિયાત વેરો કયો છે? આપણે જ્યારે એક્ટ શીખતા હતા મિત્રો, એની અંદર આપણે જોયું હતું, જો તમને યાદ હોય તો એક સ્લાઇડની અંદર ડાબી બાજુ ફરજિયાત અને જમણી બાજુ મરજિયાત, અથવા તો ડાબી બાજુ મરજિયાત અને જમણી બાજુ ફરજિયાત વેરાઓ આપણે જોયા હતા. અને તો જે મિત્રોએ એક્ટ જોયો હશે એમને ખબર હશે કે નીચેનામાંથી કયો વેરો મરજિયાત વેરો છે. ચલો, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો આપેલ તમામ. થિયેટર ટેક્સ, કૂતરાઓ પરનો વેરો અને મનોરંજન વેરો આ દરેકે દરેક મરજિયાત વેરા છે. ઓકે, ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે કે કલમ 128 મુજબ મ્યુનિસિપલ ટેક્સની વસૂલાત માટે કસૂરવારની કઈ મિલકત જપ્તી અને વેચાણ કરી શકાય છે? કયો જવાબ સાચો આવશે મિત્રો? માત્ર જંગમ મિલકત, માત્ર સ્થાવર મિલકત કે બંને? તો કે બંને મિલકતો જપ્તી અને વેચાણ કરી શકાય છે. આગળના વિડીયોની અંદર આપણે જે MCQ સોલ્વ કર્યા એની અંદર આપણે આ જોઈ ગયા છીએ. બરોબર, તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. હોટેલ અને ક્લબ માટે સફાઈ વેરો ખાસ દરે નક્કી કરવાની સત્તા કોને છે? કોની પાસે હશે? સફાઈ વેરા માટે કોણ હશે ખાસ? તો કે કમિશનર. એ જવાબ તમારો સાચો આવશે. આગળ જોઈએ. જોડકા જોડવાના છે. લઘુત્તમ માસિક દર છે એક સાઈડ અને બીજી સાઈડ છે કલમ 129. ચાલો, કયો જવાબ સાચો આવશે જોઈએ. રહેણાંક પાણી વેરો, તો એનો માસિક દર કેટલો છે? તો કે 3 રૂપિયા. બરોબર. બિન રહેણાંક પાણી વેરો એનો માસિક દર કેટલો છે ભાઈ? તો કે 5 રૂપિયા. અને સફાઈ વેરો તો કે 2 રૂપિયા. બરોબર, તો અહીંયા તમારો બી જવાબ જે છે એ સાચો આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. સામાન્ય વેરો આકારણી કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા હોવો જોઈએ? IMP પ્રશ્ન. સામાન્ય વેરો આકારણીની કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા હોવો જોઈએ? કેટલા ટકા હોવો જોઈએ? કે 12% હોવો જોઈએ. અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, સામાન્ય વેરો આકારણી કિંમતના ઓછામાં ઓછા 12% તો હોવો જ જોઈએ. મોસ્ટ IMP પ્રશ્ન છે. ચલો, સામાન્ય વેરાની મહત્તમ મર્યાદા આકારણી કિંમતના કેટલા ટકા નક્કી કરવામાં આવી છે? અહીંયા શું હતું? ઓછામાં ઓછા કેટલા ટકા હોવું જોઈએ. આની અંદર છે મહત્તમ મર્યાદા કેટલા ગણી, કેટલા ટકા નક્કી કરવામાં આવી છે. આ પણ IMP છે. તો કે 30%. આમાં પણ બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, મતલબ કે
આ જે સામાન્ય વેરો છે એ આકારણી કિંમતના 12% થી લઈને 30% સુધીનો હોવો જોઈએ. બરોબર. ચાલો આગળ જોઈએ. ખોટું વિધાન શોધો. ખોટું વિધાન શોધવાનું છે. કયો જવાબ સાચો આવશે? સ્મશાન અને કબ્રસ્તાન સામાન્ય વેરામાંથી મુક્ત છે. આ વિધાન સાચું છે. જાહેર પૂજાના સ્થળો જો વેપાર માટે વપરાય તો વેરો લાગશે. તો આ વિધાન પણ સાચું છે. બરોબર. ₹600 થી ઓછી આકારણી કિંમત પર સામાન્ય વેરો લાદી શકાય છે. આ વિધાન ખોટું છે. 600 થી ઓછી આકારણી કિંમત હોય તો સામાન્ય વેરો લાદી ન શકાય. બરોબર. સખાવતી હેતુ માટે વપરાતી હોસ્પિટલોને મુક્તિ મળી શકે છે. આ વિધાન સાચું છે મિત્રો. બરોબર. તો અહીંયા તમારો સી જવાબ જે છે એ સાચો આવશે. ઓકે. ચાલો. કલમ 136 મુજબ નીચેનામાંથી કઈ મિલકત પર પાણી વેરો લાદી શકાય નહીં? તો અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. જાહેર પીવાના પાણીના ફુવારા પર વેરો લાદી શકાય નહીં. ઓકે. ચાલો. કલમ 133 મુજબ રાજ્ય સરકાર મિલકત વેરાના બદલામાં કેટલું વળતર ચૂકવે છે? રાજ્ય સરકાર મિલકત વેરાના બદલામાં કેટલું વળતર ચૂકવે છે? તો અહીંયા તમારો બી જવાબ જે છે એ સાચો આવશે. 80% જેટલું. 80% ને આપણે કેવી રીતે લખી શકાય? આ પર્સન્ટેજ છે એટલે 80/100 કરી શકાય અને એટલે 8/10 કરી શકાય. એટલે 8/10 ભાગનું. બરોબર. ચલો. કલમ 134 મુજબ પાણી વેરાને બદલે પાણીનો ચાર્જ વસૂલવાની સત્તા કોની પાસે છે? કોની પાસે હશે ભાઈ? જો તમે આખો એક્ટ તમે વાંચ્યું હશે ને તો તમને ખબર હશે કે આ જે વસૂલાતની ને એવી બધી જે સત્તાઓ હોય ને એ કલેક્ટર પાસે નહીં હોતી. બરોબર. કલેક્ટર તો અમુક વખત અમુક જગ્યાએ તમને તમારા મતલબ કે તમારા ચેપ્ટર્સની અંદર અમુક જગ્યાએ કલેક્ટર આવતા હશે. બહુ ખાસ પિક્ચરની અંદર હોતા નથી. આ સ્ટેન્ડિંગ કમિટી આવી વસૂલાત ના કરે. હા, એ સ્ટેન્ડિંગ કમિટીનું મેઇન કામ શું હોય તો કે પરમિશન આપવાનું. બરોબર. કોણ માગે તો કે કમિશનર માગે. કમિશનર પરમિશન માગે સ્ટેન્ડિંગ કમિટી પાસે અને પરમિશન આપવાનું કામ હોય છે. મેયરનું જે છે કામ એ પણ પરમિશન આપવાનું હોય છે. એમની પણ કોઈ વસૂલાત કરવાની એટલી બધી સત્તાઓ હોતી નથી. બરોબર. તો અહીંયા કમિશનર જે છે એ તમારો સાચો જવાબ આવશે. ઓકે. બરોબર. ચાલો આગળ જોઈએ. જો મિલકત ભાડે આપેલી હોય તો કલમ 139 મુજબ પ્રાથમિક રીતે કોણ જવાબદાર છે? મિલકત ભાડે આપી હોય તો પ્રાથમિક રીતે કોણ જવાબદાર હોય? કોણ હોય તો કે મકાન માલિક હોય. બરોબર. તો બી જવાબ તમારો સાચો આવશે. ઓકે. ચાલો. જો કોઈ ભાડુઆતે જમીન પર બિનઅધિકૃત બાંધકામ કર્યું હોય તો જવાબદારી કોની હોય? કોની હોય તો કે જેની પાસે જમીન ભાડે આપવાનો અધિકાર છે તેની પાસે હોય. ઓકે. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. કલમ 140 મુજબ
કબજેદાર પાસેથી કેટલા વર્ષથી વધુ જૂનો ટેક્સ વસૂલી શકાતો નથી? આઈએમપી પ્રશ્ન છે. કબજેદાર પાસેથી કેટલા વર્ષથી વધુ જૂનો ટેક્સ વસૂલી શકાય નહીં? તો કે 1 વર્ષથી વધુ જૂનો ટેક્સ વસૂલી શકાય નહીં. ઓકે, ફરીથી વિધાન તપાસવાના છે. મિલકત વેરો એ મિલકત પરનો પ્રથમ બોજો ગણાય છે. સાચું કે ખોટું? તો કે સાચું. બરોબર, મિલકત વેરો એ મિલકત પરનો પ્રથમ બોજો ગણાય છે. આ બોજો જંગમ મિલકત પર પણ લાગુ થઈ શકે. તો આ વિધાન પણ સાચું છે મિત્રો. બરોબર, તો બંને અહીંયા સાચા વિધાન છે. સી જવાબ સાચો આવશે. બાકી રહેલા મિલકત વેરા પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ વસૂલવામાં આવે છે? આઈએમપી પ્રશ્ન છે. તમારે કોઈ મિલકત વેરો બાકી રહ્યો હોય તો વાર્ષિક કેટલા ટકા એની વ્યાજની વસૂલાત કરવામાં આવે? તો કેટલા ટકા આવશે ભાઈ? 18%. આપણે એક્ટની અંદર આ જોઈ ગયા હતા. હા ને, એક્ટની અંદર આપણે આ જોઈ ગયા હતા. મિલકત વેરા ઉપર વાર્ષિક કેટલા ટકા વ્યાજ વસૂલવામાં આવે છે જો બાકી રહેલો હોય તો? 18%. ઓકે, આઈએમપી પ્રશ્ન. કેટલા રૂપિયાથી ઓછી આકારણી કિંમત વાળા રહેણાંક મકાનને વ્યાજમાં રાહત મળે છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ₹300. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. ચલો આગળ જોઈએ. કલમ 141AA મુજબ મિલકત વેરામાં કયા વેરાનો સમાવેશ થાય છે? કયા વેરાનો મિલકત વેરામાં સમાવેશ થશે? આઈએમપી. કયા વેરાનો? એક તો પાણી વેરો અને સફાઈ વેરો, સામાન્ય વેરો અને બેટરમેન્ટ ચાર્જ, મતલબ કે આપેલ તમામ. ડી જવાબ તમારો સાચો આવશે. કાર્પેટ એરિયા મુજબ ટેક્સ લાદવાની જોગવાઈ કઈ કલમમાં છે? કઈ કલમમાં છે? 141B. બરોબર, ડી જવાબ તમારો સાચો આવશે. ઓકે, રહેણાંક ઇમારત માટે સામાન્ય વેરાનો લઘુત્તમ દર કેટલો છે? તો અહીંયા તમારો બી જવાબ જે છે એ સાચો આવશે, ₹10 છે. ઓકે, બિન રહેણાંક ઇમારત માટે સામાન્ય વેરાનો મહત્તમ દર કેટલો છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી. કેટલો? ₹80 છે. ચાલો આગળનો પ્રશ્ન. નાના મકાનો એટલે કે 40 ચોરસ સેન્ટીમીટર સુધી નાના મકાનો માટે કમિશનર શું કરી શકે છે? શું કરી શકે? તો કે સામાન્ય દર કરતા ઓછો દર રાખી શકે. બી જવાબ તમારો સાચો આવશે. સામાન્ય વેરાના દર નક્કી કરવા માટે કયું પરિબળ ધ્યાનમાં લેવાય છે? તો કે મિલકતનું આયુષ્ય, બાંધકામનો પ્રકાર, માલિકીનો પ્રકાર. આ ત્રણ વસ્તુ ધ્યાનમાં લેવાય છે. ડી જવાબ તમારો સાચો આવશે.
ચાલીમાં રહેલા 25 ચોરસ મીટરથી નાના ટેનામેન્ટ પર ટેક્સ કોણ નક્કી કરી શકે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે કોર્પોરેશન નક્કી કરી શકે. કઈ સરકારી મિલકતોને મિલકત વેરામાંથી મુક્તિ મળે છે? તો અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. જાહેર હેતુ માટે વપરાતી અને નફા વગરની મિલકતોને મિલકત વેરામાંથી મુક્તિ મળે છે. બરોબર. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 26. રાજ્ય સરકાર કોર્પોરેશનને ટેક્સના બદલામાં રકમ કઈ તારીખ સુધીમાં ચૂકવશે? તો કે 31 માર્ચ સુધીમાં ચૂકવશે. બી જવાબ તમારો સાચો આવશે. ખાનગી પાણી જોડાણ ન હોય તો સામાન્ય વેરામાં કેટલા ટકા વળતર મળે છે? તો કે 15% વળતર મળે છે. બરોબર. જો તમે ખાનગી પાણીનું જોડાણ ન કર્યું હોય તો તમને રિબેટ મળે છે. સામાન્ય વેરો જે હોય એની અંદર તમને રિબેટ મળશે, પરંતુ એ કેટલું મળશે? તો કે 15% મળશે. ઓકે. ચલો આગળ જોઈએ. બિન રહેણાંક ઇમારતોના બેઝમેન્ટ માટે કેટલા ટકા રિબેટ મળે છે? બેઝમેન્ટ માટે બિન રહેણાંક ઇમારતો એટલે કે જેની અંદર રહી ના શકાય, કોમર્શિયલ હોય એવી. બરોબર. બેઝમેન્ટ માટે કેટલા ટકા રિબેટ મળે છે? તો કે 20% મળે છે. બરોબર. વાહન વેરો લાદવાની સત્તા કઈ કલમ આપે છે? તો કે 142 નંબરની કલમ. આગળ જોઈએ. મોટર વાહનો પર કયા કાયદા હેઠળ ટેક્સ લાદવામાં આવે છે? મોટર વાહનો ઉપર કયા કાયદા હેઠળ ટેક્સ લાદવામાં આવે છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બોમ્બે મોટર વ્હીકલ ટેક્સ એક્ટ 1958. બી જવાબ તમારો સાચો આવશે. શહેરની બહાર રાખેલા પણ નિયમિત શહેરમાં વપરાતા વાહનો પર ટેક્સ લાગશે, નહીં લાગે, કે માત્ર દંડ લાગશે, કે રાજ્ય સરકાર નક્કી કરશે? કે લાગશે. બરોબર. બી જવાબ તમારો સાચો આવશે. નીચેનામાંથી કયા વાહનને ટેક્સમાંથી મુક્તિ મળે છે? મતલબ કે ટેક્સમાંથી મુક્તિ છે કયા વાહનને? ચલો, એમ્બ્યુલન્સને ટેક્સમાંથી મુક્તિ મળે છે. બાળકોને ટ્રાયસિકલને પણ મુક્તિ મળે છે. બરોબર. એમને તો ટેક્સ ભરવાનો જ ના હોય. બરોબર. ફાયર બ્રિગેડના વાહનોને પણ ટેક્સમાંથી મુક્તિ મળે છે. એટલે કે અહીંયા ડી જવાબ તમારો સાચો છે. લશ્કરી દળોના વાહનો પર ટેક્સ લાદી શકાય? તો કે ના લાદી શકાય. બરોબર. તો અહીંયા બી જવાબ તમારો સાચો છે. ચાલો. વાહનોના વેપારીએ કેટલા વાહનો દીઠ ટેક્સ ચૂકવવો પડે છે? તો અહીંયા સાચો જવાબ આવશે દર 7 મોટર વાહનો દીઠ ટેક્સ ચૂકવવો પડે છે. બરોબર. બી જવાબ તમારો સાચો આવશે. કમિશનર તબેલા કે ગેરેજની તપાસ કઈ કલમ હેઠળ કરી શકે છે? તો કે કલમ નંબર 145 અંતર્ગત કરી શકે છે.
ચલો, મોબાઈલ ટાવર પર ટેક્સ કોની પાસેથી વસૂલવામાં આવે છે? મોબાઈલ ટાવર ઉપર ટેક્સ કોની પાસેથી વસૂલવામાં આવે? તો કે ટેલિકોમ સેવા આપનાર વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવે છે. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, જે મનોરંજનમાં પ્રવેશ મફત હોય ત્યાં થિયેટર ટેક્સ બમણો લાગશે, લાગશે જ નહીં, અડધો લાગશે કે કમિશનર નક્કી કરે તેમ? જે મનોરંજનમાં પ્રવેશ મફત હોય ત્યાં શું થશે? તો કે ત્યાં ટેક્સ લાગતો નથી. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચલો, નવા વેરા લાદવા માટેના નિયમો કોની મંજૂરી માટે મોકલવા પડે છે? તો કે રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવા પડે છે. પૂરક કરવેરા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? પૂરક કરવેરા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. કલમ 150 છે. બરોબર, તો બી જવાબ તમારો સાચો આવશે. આગળનો પ્રશ્ન, રિફંડ મેળવવા માટેની શરતો કઈ કલમમાં દર્શાવેલી છે? તો કે કલમ નંબર 151. વસૂલ ન થઈ શકે તેવો ટેક્સ માંડવાળ કરવા કોની મંજૂરીની જરૂર છે? તો કે સ્ટેન્ડિંગ કમિટીની જરૂરી છે. બરોબર, જે વ્યક્તિ ટેક્સ ભરતો નથી અને વસૂલ ન થઈ શકે એવો કોઈ ટેક્સ હોય તો એને માંડવાળ કરવો, એટલે મતલબ કે એને જતો કરવો એ ટેક્સને. બરોબર, તો એના માટે મંજૂરી લેવી પડે કોની? તો કે સ્ટેન્ડિંગ કમિટી. અને કોણ લેશે? તો કે કમિશનર લેશે. બરોબર, ઓકે. તો અહીંયા મંજૂરી કોની લેવી પડે? સ્ટેન્ડિંગ કમિટીની. આ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. બરોબર, તો આ આઈએમપી પ્રશ્ન છે. ચાલો, કલમ 152 એ મુખ્યત્વે કયા શહેરને લાગુ પડે છે? તો કે અમદાવાદને લાગુ પડે છે. અમદાવાદમાં ટેક્સ રિફંડ પર કોર્પોરેશન કેટલા ટકા વ્યાજ ચૂકવે છે? આ એફએસઓની જેને એક્ઝામ છે હમણાં એએમસીમાં, એના માટે આ બધા આઈએમપી પ્રશ્નો છે. બરોબર, એના માટે આ પણ આઈએમપી છે, આ પણ આઈએમપી છે. કેમ? કેમ કે એએમસીની છે એટલે. ચાલો, અમદાવાદમાં ટેક્સ રિફંડ પર કોર્પોરેશન કેટલા ટકા વ્યાજ ચૂકવે છે? તો કે 6%. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. 44મો પ્રશ્ન, શું કોર્પોરેશન કોઈ પણ વ્યક્તિને માહિતી આપવા સમન્સ બજાવી શકે છે? તો અહીંયા એ જવાબ સાચો આવશે તમારો. હા, બજાવી શકે છે, કલમ 145(2) મુજબ. ઓકે. આગળનો પ્રશ્ન, પૂરક કરવેરા લાદતી વખતે દરોમાં ખાલી જગ્યા કરી શકાય છે? વધારો, ઘટાડો, કોઈ ફેરફાર નહીં, કે વધારો કે નવો વેરો? તો એનો સાચો જવાબ આવશે મિત્રો સી, વધારો કે નવો વેરો કરી શકાય છે. ચાલો, આગળનો પ્રશ્ન, સામાન્ય વેરો લાદવા માટે જમીનમાં દર કયા આધારે નક્કી થાય છે? જે જમીનના દર જે છે એ કયા આધારે નક્કી કરવામાં આવે છે સામાન્ય વેરો લાદવા માટે?
તો કે બજાર કિંમત મુજબ. બી જવાબ તમારો સાચો આવશે. જો રાજ્ય સરકાર 1 માર્ચ સુધીમાં મંજૂરી ન આપે તો ટેક્સ ક્યાંથી લાગશે? તો કે આદેશની અંદર જણાવેલી હોય તે તારીખની પછીની તારીખથી. બરોબર. ચાલો, લિવરી સ્ટેબલના માલિકો સાથે કરાર કરવાની સત્તા કોની પાસે છે? તો કોણ કરશે? તો કે કમિશનર કરશે. એ જવાબ સાચો આવશે. ચાલો, વિધાનો જોવાના છે. પાણી અને સફાઈ વેરો સંયુક્ત રીતે વસૂલ કરી શકાય છે. આ વિધાન સાચું છે. આ વેરો કાર્પેટ એરિયાના આધારે વસૂલાય છે. આ વિધાન પણ સાચું છે. તો અહીંયા બંને વિધાનો સાચા છે. સી જવાબ તમારો સાચો આવશે. આ એક્ટ મુજબ મિલકત વેરો એ કયા પ્રકારનો વેરો છે? મિલકત વેરો એ કયા પ્રકારનો વેરો ગણાય? પરોક્ષ વેરો, પ્રત્યક્ષ વેરો, મરજિયાત વેરો? કયા પ્રકારનો વેરો ગણી શકાય? તો કે ફરજિયાત મ્યુનિસિપલ વેરો ગણી શકાય. બરોબર. તો અહીંયા મિલકત વેરો એ કયો વેરો છે? ફરજિયાત મ્યુનિસિપલ વેરો. સી જવાબ તમારો સાચો આવશે. ચાલો, નીચે મુજબના વિધાનો તપાસવાના છે. પહેલું વિધાન છે, તમામ મ્યુનિસિપલ ગટરો કમિશનરના સીધા નિયંત્રણ હેઠળ રહેશે. તો હા, વિધાન સાચું છે. કમિશનર કોર્પોરેશનની મંજૂરીથી શહેરના નિકાલ માટે નવી ગટરો બનાવી શકે છે. આ વિધાન પણ સાચું છે. તો આ બંને વિધાનો સાચા છે મિત્રો. સી જવાબ સાચો આવશે. ચાલો, ફરીથી વિધાન તપાસવાનું છે. પહેલું વિધાન છે, કલમ 169 મુજબ ફક્ત મિલકતના ઉપયોગ માટેની ગટર માલિકની ગણાશે. તો આ વિધાન સાચું છે. બરોબર. ફક્ત મિલકતના ઉપયોગ માટેની ગટર માલિકની ગણાશે. આવી ગટરની જાળવણી પણ માલિકે જ કરવાની રહેશે. તો આ વિધાન પણ સાચું છે. અહીંયા બંને વિધાનો સાચા છે. આગળ જોઈએ, કલમ 154 મુજબ ખાનગી ગટરને મ્યુનિસિપલ ગટર જાહેર કરવાની નોટિસ મળ્યા બાદ માલિક કેટલા સમયમાં અપીલ કરી શકે? તો અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. બરોબર. 1 મહિનાની અંદર માલિક અપીલ કરી શકે છે. જો કમિશનર ઈચ્છે તો ગટર જોડાણની અરજી મળ્યાના કેટલા દિવસમાં પોતે જોડાણ કરી આપી શકે? કેટલા દિવસમાં? તો કે 14 દિવસની અંદર. ઓકે, આઈએમપી પ્રશ્ન. બરોબર. ચલો, આગળ જોઈએ. કલમ 155 મુજબ કમિશનર ક્યાં ગટર લઈ જવાની સત્તા ધરાવે છે? જાહેર માર્ગની નીચે, ખાનગી જમીનની નીચે, શહેરની હદ બહાર, આપેલ તમામ. બરોબર. તો ડી જવાબ તો સાચો આવશે. ઓકે. તપાસ માટે જમીન ખોદવાની સત્તા કઈ કલમ પાસે છે?
તપાસ માટે જમીન ખોદવાની સત્તા કઈ કલમ આપે છે? કયો જવાબ સાચો આવશે? બી. બરોબર, તો કલમ 182. ઓકે, ચાલો આગળ જોઈએ. જોડકા જોડવાના છે. બરોબર, એક બાજુ કલમ છે અને બીજી બાજુ એ કલમ શેના વિશે છે એ જણાવેલું છે. ઓકે, તો કલમ 157, તો કે ગટરોની સફાઈ અને ફ્લશિંગ. બરોબર, તો એકની સામે 2 આવશે. બીજામાં છે કલમ 158, તો એ શેના માટે છે? ખાનગી ગલીની ગટરનું જોડાણ. ઓકે, અને કલમ 159 કોના માટે છે? તો કે માલિકોનો ગટર વાપરવાનો હક. ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. કલમ 159(1) મુજબ નીચેનામાંથી શું પ્રતિબંધિત છે? ઔદ્યોગિક કચરો સીધો ગટરમાં છોડવો, તો આ વિધાન સાચું છે, મતલબ કે પ્રતિબંધિત છે. વરસાદી પાણીની ગટરમાં ગંદુ પાણી છોડવું આ પણ પ્રતિબંધિત છે. વરસાદી ગટર સાથે સીધું જોડાણ કરવું એ પણ પ્રતિબંધિત છે. અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. કલમ 166A મુજબ ઔદ્યોગિક કચરાને ગટરમાં છોડતા પહેલા શું કરવું જરૂરી છે? તો કે એને શુદ્ધ કરવો જરૂરી છે. બી જવાબ તમારો સાચો આવશે. ચલો, કલમ 160 મુજબ ગટરના બાંધકામમાં ફેરફારને કારણે થતો વધારાનો ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો અહીંયા તમારો જવાબ બી સાચો આવશે. મ્યુનિસિપલ ફંડમાંથી ભોગવવાનો હોય છે. સંયુક્ત ગટરની સફાઈ અને ફ્લશિંગનો ખર્ચ કયા ફંડમાંથી લેવામાં આવે છે? તો અહીંયા પણ તમારો જવાબ આવશે મ્યુનિસિપલ ફંડમાંથી લેવામાં આવે છે. ચલો, ખોટું વિધાન શોધવાનું છે. કયું વિધાન ખોટું છે? ઓકે, ચલો, કલમ 161 મુજબ નિયમ વિરુદ્ધ કરેલા જોડાણો કમિશનર તોડી શકે છે. આ વિધાન સાચું છે. કલમ 162 મુજબ અન્યની જમીનમાંથી ગટર લઈ જવાની સત્તા મળી શકે છે. આ વિધાન પણ સાચું છે. અન્યની જમીનમાંથી ગટર લઈ જતા માલિકને વળતર આપવું પડતું નથી. આ વિધાન ખોટું છે. બરોબર, એમને વળતર આપવું પડે છે. ચલો, ગટરનું કામ સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે કરવું જોઈએ. આ વિધાન પણ સાચું છે. ચલો આગળ જોઈએ. કલમ 164 મુજબ મ્યુનિસિપલ ગટરથી કેટલા ફૂટના અંતરે આવેલા પરિસરમાં ગટર ફરજિયાત કરી શકાય? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 100 ફૂટ. ઓકે, અને આઈએમપી પણ છે, એક્ઝામમાં પૂછાયો છે. જો અંતર 100 ફૂટથી વધુ હોય તો કમિશનર શું બનાવવાની સૂચના આપી શકે? શું બનાવવાની સૂચના આપી શકે? બંધ શેષ પુલ બનાવવાની સૂચના આપી શકે. બી જવાબ તમારો સાચો આવશે. કઈ કલમ હેઠળ નવી ઇમારત ગટર વ્યવસ્થા વગર બાંધવી ગેરકાયદેસર છે?
તો અહીંયા તમારો સાચો જવાબ આવશે કલમ 171. આ IMP પ્રશ્ન છે. અન્યની ગટરનો ઉપયોગ કરવા માટે કમિશનરને અરજી કઈ કલમ હેઠળ કરી શકાય છે? કઈ કલમ હેઠળ કરી શકાય? તો કે 173 હેઠળ. ઓકે, ચલો આગળ જોઈએ. જો તપાસમાં કોઈ ભૂલ ન મળે તો જગ્યા પૂરવાનો ખર્ચ કોણ ભોગવશે? કોણ ભોગવશે? તો કે કમિશનર ભોગવશે. બી જવાબ તમારો સાચો આવશે. જો તપાસમાં ગટર ખામીયુક્ત જણાય તો ખર્ચ કોણ ભોગવવો પડે? તો કે જે તે માલિકે ભોગવવું પડે. ઓકે, આ વિધાન અહીંયા IMP છે આ પ્રશ્ન. બરોબર. જો તપાસમાં ગટર ખામીયુક્ત જણાય તો ખર્ચ કોને ભોગવવો પડે? તો જે તે માલિકને. પરંતુ કોઈ ભૂલ જ નથી નીકળતી તો જગ્યા એ જે ખોદેલી જે જગ્યા હોય જગ્યા પૂરવાનો ખર્ચ કોણ ભોગવે? તો કે કમિશનર ભોગવે. બરોબર. ચાલો કલમ 178 મુજબ શૌચાલય બનાવતા પહેલા કોની લેખિત પરવાનગી અનિવાર્ય છે? આ પણ IMP છે. શૌચાલય બનાવતા પહેલા કોની લેખિત પરવાનગી અનિવાર્ય છે? કોણ આવશે? તો કે કમિશનર આવશે. બરોબર. કલમ 180 હેઠળ જાહેર જનતા માટે શૌચાલય અને પેશાબખાના બનાવવાની જવાબદારી કોની પાસે છે? એ પણ કમિશનર પાસે છે. બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. કલમ 185A મુજબ જો માલિક પાણી કે ગટરનું જોડાણ ન આપે તો કમિશનર કોની મંજૂરીથી કામ કરી શકે? કોની મંજૂરીથી? કોર્પોરેશનની મંજૂરીથી. ઓકે, તો બી જવાબ સાચો આવશે. કેલ્શિયમ કાર્બાઇડ કે પેટ્રોલિયમ પેદાશો ગટરમાં છોડવી એ કઈ કલમ હેઠળ ગુનો છે? તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે 186. બરોબર. ચલો કલમ 186 મુજબ ગટરમાં કેટલા ડિગ્રીથી વધુ ગરમ પ્રવાહી છોડવા પર પ્રતિબંધ છે? આપણે એક્ટની અંદર જોયું હતું મિત્રો. કેટલા ફેરનહીટ? તો કે 120 ફેરનહીટ. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. કલમ 186G મુજબ કેટલા તાપમાનથી નીચે સળગી ઉઠે તેવું પેટ્રોલિયમ ગટરમાં ન નાખવું જોઈએ? તો કે 73 ફેરનહીટ. બી જવાબ સાચો આવશે. ઓકે, ચલો સહિયારા શૌચાલયને ગંદા કરવા કે નુકસાન પહોંચાડવા પર કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય? તો કે કલમ નંબર 187. આગળનો પ્રશ્ન. કલમ 188 મુજબ કમિશનર સામેની વ્યક્તિને તક આપ્યા વગર સીધું જ કામ ક્યારે કરી શકે? તો જો તે યોગ્ય લાગે તો. બરોબર, એ જવાબ તમારો સાચો આવશે. મ્યુનિસિપલ ગટરને સાફ કરવા કમિશનર શું વસાવી શકે? કલમ નંબર 157 માં આપેલું છે.
તો કે પંપ વસાવી શકે, એન્જિન, જળાશય, આ બધું જ વસાવી શકે. ડી જવાબ તમારો સાચો આવશે. શું કમિશનર શહેરના હદની બહાર ગટર બનાવી શકે છે? તો કે હા, બનાવી શકે છે, કલમ 155C મુજબ. બી જવાબ સાચો આવશે. શું કમિશનર ગટરમાં અતિક્રમણ તોડવા માટે નોટિસ આપવી ફરજિયાત છે? તો અહીંયા પણ બી જવાબ આવશે. ના, કલમ 184A બી મુજબ નોટિસ વગર તોડી શકે છે. બરોબર. ચાલો, કઈ કલમ હેઠળ કમિશનર કોઈ પણ ગટરને મોટી કરી શકે કે સુધારી શકે છે? તો અહીંયા બી જવાબ સાચો આવશે, 156. જો મિત્રો, અહીંયા જે કલમો આપણે શીખીએ છીએ, જે પ્રશ્નની અંદર આવે છે, એ દરેક કલમો તમારા માટે આઈએમપી છે. ઓકે, એક વખત તો જરૂર ધ્યાન રાખજો, વાંચી જજો આ બધી કલમો, એક જગ્યાએ નોટ કરી રાખો બધી. બરોબર. ચલો આગળ જોઈએ. જો ગંદા શૌચાલય માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર ન ઠરે તો કોને જવાબદાર ગણવામાં આવશે? કોને જવાબદાર ગણવામાં આવે? તેના ઉપયોગ કરનાર દરેક વ્યક્તિને જવાબદાર ગણવામાં આવશે. ખાનગી જમીન તરીકે અન્યને ગટર લઈ જવા દેવા માટે કઈ કલમ હેઠળ બંધાયેલા છે? ખાનગી જમીન માલિકે અન્યને ગટર લઈ જવા દેવા માટે કઈ કલમ હેઠળ બંધાયેલા છે? તો કે કલમ નંબર 163. જે ગટર બે કે તેથી વધુ પરિસરોના ઉપયોગ માટે હોય તેનો તપાસ ખર્ચ કઈ કલમ મુજબ વહેંચાય છે? તો કે કલમ નંબર 185. કલમ 172 મુજબ ગટરના માલિકે અન્યને શું આપવું પડે છે? તો કે સહિયારા માલિક તરીકે સ્વીકારવા પડે છે. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. ઘરેલું નોકરો માટે શૌચાલયની વ્યવસ્થા ધ્યાને લેવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કે કલમ 179(3) છે. શું શૌચાલય બનાવવા માટે ભાડુઆતને માલિકના ખર્ચે પરવાનગી આપી શકાય? તો કે હા, કલમ 178(2) મુજબ આપી શકાય. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, વિધાન તપાસવાના છે. કયું વિધાન સાચું છે? ગટરનું કામ કરતી વખતે બને તેટલું ઓછું નુકસાન કરવું જોઈએ, આ વિધાન સાચું છે. બરોબર. અને થયેલા નુકસાનનું વળતર પણ ચૂકવવું જોઈએ, એ વિધાન પણ સાચું છે. તો અહીંયા બંને વિધાનો સાચા છે. ઓકે, સી જવાબ આવશે. બારી પર કેટલા ફૂટ સુધીના વેધર શેડને ગટર પર અતિક્રમણ ગણવામાં આવતું નથી? તો કે 2 ફૂટના. ઓકે. સેસપુલ એટલે શું? સેસપુલ, આ તો બધાને આવડવું જોઈએ, આઈએમપી પણ છે. ગંદા પાણીનો સંગ્રહ કરવાનો ખાડો. બરોબર, બી જવાબ તમારો સાચો આવશે. કલમ 164A મુજબ જો ગંદુ પાણી શેમાં ન જતું હોય તો પરિસર અસરકારક ગટર વગરનું ગણાશે? તો કે મ્યુનિસિપલ ગટર અથવા તો સેસપુલમાં.
બરોબર. વેન્ટિલેશન પાઇપ લગાવવા સામે વાંધો હોય તો કેટલા દિવસમાં જજને અરજી કરી શકાય? કેટલા દિવસમાં કરી શકાય? 15 દિવસમાં કરી શકાય. ઓકે, ચલો આગળનું જોઈએ. કલમ 154 મુજબ રાજ્ય સરકારને અપીલ કર્યા બાદ સરકાર શું નિર્ણય લઈ શકે? તો કે દરખાસ્ત મંજૂર કરવી, દરખાસ્ત નામંજૂર કરવી, વળતરને શરતે મંજૂર કરવી. આ ઉપરના તમામ નિર્ણયો એ લઈ શકે છે. ઓકે, તો ચલો આજે આટલું રાખીએ. અહીંયા સુધી જોડાવા બદલ તમારા તમામ મિત્રોનો, તમારા બધા જનો અને નિત્ય લાઈફ